ને અમારા ઘરમાં આજ ગુડ ન્યૂઝ આવી છે ને એટલે કાંઈ આમ હરખનો માતો જ નહીં. કેટલા ખુશ છે બધા. મજા આવે, બહુ મજા આવે ગુડ ન્યૂઝ સાંભળીને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનું સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારના વાગી જાય છે અટાણે 8 અને સૂર્ય ભગવાન જો માથે આવી જશે ને આ છે ને ઠંડી થોડીક વધારે છે. કા સંદીપ લે આને ને ટાઈટ લાગતી. તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો અહીંયા સૂર્ય ભગવાન નો તડકો આવે છે એટલે આપણે ઉભા પ્રત્યેકભાઈ ના બેઠા ના બડા માર થોડું ભાઈ પતરા ભાંગી દે. પોતે તને ટાઈટ હોય, તને ટાઈટ હોય ના બેસી જાવ. તને ટાઈટ હોય ભાઈ. રામ 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 ભાઈ રામ રામ. જય માતાજી, જય દાદા કે જય દાદા, જય દાદા. હવાર હવાર માં કા તો ભાઈ છે ને જાગીને ડાયરેક્ટ છે ને અહીંયા પતરા ઉપર બેઠી ગયા છે અને સંદીપ રમાડે છે અને છે ને ફળિયું વાળી નાખ્યું છે પણ હજી કચરો ભરવાનો બાકી છે. ફટાફટ હવે છે ને કચરો ને એવું બધું ભરી લઈએ અને બધા વિડીયો બનાવી રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો અહીંયા છે ને મારા બા ઝીંડવા ફોલે કા બા. જય માતાજી. ટાઈટ કેવી છે બા? તે તેડકે બેઠા બેઠા છે ને મારા બાની જો ઝીંડવા ફોલે છે અને આમ જો સંદીપ ને ઈ આમ આટા મારે જો બધા આમ ગોટે આટામાં. તો અને છે ને એટલો કાલ ફેલો છો તો એટલે જો અહીંયા પેડો છે ને આ છે ને મારા બાવે ને અમે બધા છે ને અહીંયા છે ને છાણા થાપી નાખ્યા કેમ કે ટાઈટ લાગે ને એટલે ભઠ્ઠો કરીને તાપા હતા ને થાય કાબા. તે હવે છે ને છાણા થાપતા જઈએ અમે. જો હજી અટાણે જ આગળ થાપેલા છે જો એટલે. તો જો થોડુંક ઘરનું કામ હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આ છે ને સંદીપને કામે નહીં જવાનું લાગતું. તે આમ જો નખરા કરે. કામે નહીં જવાનું ને તો હું બે આટા મારો. 2 મિનિટ આટા નહીં મારવાનો મારા છોકરાને તડકા કપટા હે હા કાં જાઉં, કાં જાઉં હે એને મારી પાસે આવું જો જાઉં કાં જાઉં આવીને કાં જાઉં ના બદામડી લા જો એને છે ને આવું બહુ ગમે. જો આવું ટીંગાવાનું સંદીપ જેમ જ છે. આમ જો ફૂલડા હજી આવ્યા છે હજી પાછી બધામાં આવશે નવી નવી કા સંદીપ. એ તમારે જેમ જ છે એને બેઠે બેહાય નહીં જાવ એના ટીંગાવું જ છે. સા બની ગઈ છે તો આવો બધા તમે સા પીવા કા સંદીપ. ત્યાં કઈ દીધું મારે શું કેવું બસ એ લે ત્યાં કઈ દીધું મારે શું કહેવાનું. હા એ છે તો હવે તો કહું. તો ફેમિલી ઠંડી છે ફૂલ, આવો ગરમા ગરમ ચા પીવા. હા તો ફેમિલી સંદીપ ને છે ને કામે જવું ને આમ જો સમજો આ ભાઈ લીપાઈ જાય. જાવું તારે કામે, કામે જાવું તારે નહીં એને આવું. બાય બાય. ઓહો તૈયાર થઈ જા. હા રામ રામ બધાને. આજે છે બુધવાર. તી નિશાળના કપડાં નહીં પહેરવાના. નિશાળના કપડા નહીં પહેરવાના એટલે હાથા પહેરીને જવાનું કા. હા તૈયાર થઈ જા. કાંઈ નહીં લાગતું તૈયાર થાય એવું. તમારે જેવું થતું તૈયાર થવાનું અમારે. એ લે તો કેમ જ હોય, હાથું સિમ્પલ વહી જવાનું એ ભણવા. લેસન કરી નાખ્યું કે હા એવું છે એમ ને. સવારના હું કામ કરતા હતા તે કયાના દેખાણાની આ દેખાણ લેસન કરતા હા. કેટલું લેસન આપે સાહેબ? એટલા બધા લેસન આપે, લાટ બધું આપે. લાડ બધું આપે. હાલો ફટાફટ નીકળો તમારે ભણવા જવાનું કામ થાય. હા જાઓ. ઓ જાઓ આવી જાઓ. બાય 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 બાય. બાય બાય ટાટા. એ જો મારો હંસો હતો ને તોડતા જાય હો ભાઈ જાતા જાતા. દર્શન પૂજા બેન ભણવા જવાનું ટાણું થઈ ગયું. બેન ભણવા જાય છે. હું છું કેમ રોવો હે? જોતી ને તો ખંજવાળા વાય. ખેંજવાડ આવે કેમ પાસે આવ્યા નિહાળેથી? છોકરો હોય જો. સોપડો ખોવાઈ ગયો તો ગોતો હે જડતો નથી. તે ભણતા ભણતા પાસે આવ્યા એવું છે. આમ જો પતું કે સીએ. તો ફેમિલી વાગી જશે 1:30 ના ટાણે છે ને મારા બા ને ભાઈ આવ્યા છે મોવાથી. મવા બધી ખરીદી કરવા જા કાબા. શું લાવ્યા? બાજરી વાવા હાટું. તો જાઓ 2 ઠેલી છે ને અમારે બાજરી લાવ્યા છે વાવા હાટું કાબા. તો બાજરી ને એવું બધું મારા બા દાણા ને એવું બધું લેવા જા હતી મવાથી વહી આવ્યા કાબા. ને આ છે ને મવાથી અમારા હાટું હું ભાગ લાવ્યા છે. મમ લાવ્યા
આ તો મારું છે, તારા હાટું નથી, મારે ખાવાનું છે. લેવા વાહ વાહ મમ વાહ, બહુ ખુશ થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા છોકરો. તો સંતરા ને સફરજન ને એવું બધું લાવ્યા છે. હા આવો ખાવા કે ખાવા. હા અને બીજું લાવ્યા છે મારું ફેવરિટ ખમણ. આવો બધા તમે ખમણ ખાવા. હાલો તમારા બા છે ને મવાથી બધી ખરીદી કરી ને વહી આવ્યા. ખાધા આવો ખમણ ખાવા કાપતું. હા સરસ મજાનું ખમણ ખાવા. તો સરસ મજાનું ખમણ છે તો પતિકભાઈ ખાવા બોલાવે કા. ફેમિલી હટાને છે ને મારે ગોદડા ધોવાના છે, કેમ કે છે ને ટાંકો ભરેલો છે તે ખાલી કરવાનો છે. તે ભાઈ જો હાપુ દેવા આવ્યા ને હું છે ને ફટાફટ હવે આ ધાબળા ધોઈ નાખ. તો ફેમિલી ધાબળા ધોવાના હતા તો ધોઈ નાખ્યા છે. તો જો અહીં બે ધાબળા ફૂકવી દીધા, એક ગોદડું અહીં ફૂકવી દીધું ને અહીંયા અમારા પતિકભાઈ શું કામ કરતા હશે? હે જીંડવા ફૂલે હે? તો જો બધા અહીં ધાબા ઉપર હતા ને તો એટલા ઝીંડવા રહે તો એમાં પાછા ખુલી ગયા છે કા. હે નહીં અને ઘણા બધા ઝીંડવા હતા ને એ તો પછી આમ વાડામાં જ જવા દીધા, કેમ કે અહીં ધાબા ઉપર રાખીએ ને તમારા પતિકભાઈ કેવું કરે કે અમે ફોલો આવે એટલે ડાયરેક્ટ ધાબા ઉપર આવે. જોટા ગોદડા હુકવા આવે ને તોય ભાઈ વાહ વાહ આવ્યા. તો હાલો હવે જઈએ ફટાફટ નીચે. તો ફેમિલી આ છે ને મને બધા ડેલા બેર કાઢ નાખ્યો સમજો. મને મારે મને પાણા વાળી કરે. પાણા વાળી કરે મને બહાર કાઢી મેં કે બોલાનો જા પતો નહીં પતો નહીં આજ રમતે છે ભાઈ. તો ફેમિલી છે ને કીધું ને એક વાત તમને શેર કરવાની હતી પણ કાંઈ મેળ જ નતો આવતો. હું કહું હાલ ને આજ તમને એ વાત શેર કરી દઉં, કેમ કે છે ને અમારા ઘરમાં આજ ગુડ ન્યૂઝ આવી છે ને એટલે કાંઈ આમ હરખનો માતો જ નથી એવું છે. કેમ કે ખુશીનો માહોલ હોય ને એટલે કાંઈ ઘટે જ નહીં, એમાંય પાછી ગુડ ન્યૂઝની વાત હોય ને એટલે પછી ખુશી જ થાય. કેમ કે હું ડબલ ખુશ છું, કેમ કે પ્રેગ્નન્સીની વાત છે ને એટલે હું ડબલ ખુશ છું. કેમ કે ટૂંક જ સમયમાં અમારા ઘરમાં એક નવું મેમ્બર આવવાનું છે એટલે વધારે ખુશ છું. કેમ કે આ પ્રેગ્નન્સીની વાત આજ હું તમને શેર કરું છું એટલે ગુડ ન્યૂઝ છે અમારા ઘરે. એટલે હવે પતિકભાઈ એક હતા ને હવે બીજું એક નાનું બાવ આવવાનું છે. કાપુજી જો કવર આવે ને હવે એક બીજું કવર આવશે કાપુજી. હા બીજું કવર આવી જાય કાપુજી. હા એક પતિક ના ભાઈ હોય કે બેન હોય ઈ તો કઈ ખબર નથી પણ ખુશી નો માલ છે ને કઈ ઘટતો નથી. કેમ કે અમારા ઘરમાં બહુ બધા ખુશ છે. કેમ કે આ ખુશી તો કાંઈક અલગ જ કહેવાય એમ. આ ખુશીનો ઠિકાનો જ કોઈ દી હોય ને એટલે બહુ જ ગમે. એનું ડબલ ખુશી હું છું. એનું કારણ એમ છે કે હું છે ને માસી બનવાની છું. કેમ કે પ્રતિકના મમ્મી છે ને ઈ જ પ્રેગ્નેન્ટ છે કા. તમે પ્રેગ્નેન્ટ છો ને? હા ટૂંક સમયમાં નાનું બાવ આવવાનું છે હવે કા. એક કવરાવ થતો એટલે હવે બીજું કવરાવ વાળું આવી જાય. કેટલા ખુશ છે બધા. ટૂંક જ સમયમાં છે ને એક પછી છે ને એનો ભાઈ કે બેન આવવાના છે એટલે છે ને અમે બધા બહુ ખુશ છીએ. કેમ કે હું છે ને ડબલ વાર માસી બની જાય એટલે આ છે ને મને બહુ ખુશી થાય. અમે કે દી આ વાત શેર કરવાના હતા કઈ મેળ જ નહીં કા. હું કા હાલો હવે આજ આપણે વાત શેર જ કરી દઈએ. તો આ વાત છે અમારી ખુશીની. કેમ કે ગુડ ન્યૂઝ છે એટલે ગુડ ન્યૂઝ ની યાર એકય ન આવે કા ખુશી. તો આ અમારી ખુશી હતી એટલે તમને શેર કરી દીધી. આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. કાપુજી તારી તને કેવું લાગે? મજા આવે, બહુ મજા આવે ગુડ ન્યૂઝ સાંભળીને. હે હા પૂજીને કવરા વાળું બીજું આવી જાય. હા હવે બીજું મારશે. તમારા ઘરમાં જો આ ખુશીનો માહોલ હતો તો આ તમને શેર કરી દીધો. તો આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે તે લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હું છે ને ડબલ વાર માસી બનવાની છે એટલે વધારે ખુશી છે. ફેમિલી જો હવે રસોઈ બનાવવાની હતી તો રસોઈ પણ બનાવી નાખી છે. સંદીપભાઈ કામેથી વહી આવ્યા છે ને હવે ક્યાં જવાનું સંદીપ પાછું? બપ્પાને ટિફિન દેવા તો વાડીએ. એવું છે એમને. તો કેમ કે છે ને મારા પપ્પા છે ને ના પાણી વાળતા હોય કે ને એટલે વાહપે જાય એટલે ટિફિન દેવા જવું પડે. તે સંદીપ જાય છે કચ્છ ને હું પપ્પાને વાડીએ ટિફિન આપતો આવું હો હમણાં હોય.
તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય.